કેમ છો? હું સહેલો. પાછા પેલા કૃપલાનો મેસેજ આવી ગયો યાર. મને કે બહુ પકાઈ પકાઈ કરે છે. મેં કીધું કૃપલા, પકાયા વગર તો કાચું કેવી રીતે ખવાય? પેટમાં દુખે. એટલામાં વળી પાછો મારો એક કઝિનનો ફોન આવ્યો સયાજીગંજથી, મનનનો. મને કે મોટા ભાઈ, મેં કીધું બોલ. મને કે અખરોટ ખાવી છે. મેં કીધું સારું કહેવાય તો ખાઈ લે. એ કે પેપરમાં વાંચ્યું કે અખરોટ ખાવાથી સારું હાર્ટ સારું બને. મેં કીધું વાત તો સાચી. મને કે ખાવી છે પણ તોડવાનું ફાવે એવું નથી. મેં કીધું એક કામ કર, 6 પોકેટનું પેન્ટ છે તારી પાસે? મને કે પેન્ટને ને અખરોટને હું લેવા દેવા. મેં કીધું હું કહું એટલું કર. તો કે સારું. 6 પોકેટનું પેન્ટ પહેર, પાછળના 2 ખિસ્સામાં અને નીચેના 2 ખિસ્સામાં અખરોટ ભરી દે. કાળા ઘોડા આટો મારી આવી. થોડી વાર રહીને પાછો ફોન આવ્યો. મને કે મોટા ભાઈ. મેં કીધું શું થયું ભાઈ? હવે પાછું શું થયું? તો કે મારો બરફ તો ખાલી થઈ ગયો, બાજુમાં ચિંતનનો બરફ લાવવો પડ્યો. મેં કીધું એવું? તો અખરોટના હું લેવા સ્વાદ કરે તાર? એમને એમ પડ્યું રહે ઘરમાં? ચાલુ દિવસે અખરોટ નહીં ખવાતી? લોકડાઉનમાં અખરોટ હું જ તને. સારું તારે મળીએ પછી. એક રેસીપી આપું છું તમને નેક્સ્ટ એપિસોડમાં.